નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3ના નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 10 મારી રસોઈ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર 10 મારી રસોઈ. તમારા ઘરે રોજ અલગ અલગ રસોઈ અને વિવિધ વાનગીઓ બનતી જશે. કેટલીક જમવામાં તો કેટલીક નાસ્તામાં ઉપયોગમાં લેવાતી હશે, કેટલીક પ્રવાહી હશે તો કેટલીક મીઠાઈ પણ હશે. આમાંથી તમારા ઘરમાં પૂરા વર્ષ દરમિયાન વિવિધ વાર તહેવારો બનતી વાનગીઓના નામ અને તેની વિગત આપેલી જગ્યામાં લખો. આમાંની તમને પસંદ કોઈ એક વાનગી કઈ રીતે બને છે તેનો માત્ર ક્રમ તમારા ઘરના સભ્યોને પૂછીને લખવાનો પ્રયત્ન કરો. ઘરના બધા સભ્યો દરરોજ સાથે ભોજન લે તેવું આયોજન કરો. જોઈએ આપણે વાનગીનું નામ. શેમાંથી બને છે? તમારા ઘરમાં કોણ બનાવે છે અને વાનગીનો સ્વાદ કેવો લાગે છે? ખીચડી તો ચોખા, મગદાળ અને શાકભાજી. મમ્મી બનાવે છે, હળવો અને સ્વાદિષ્ટ છે. ઢોકળા તો ચણાનો લોટ, દહીં અને મસાલા. દાદી બનાવે છે, નરમ અને તીખો. હાંડવો તેમાં ચણાનો લોટ, દહીં અને શાકભાજી. તે દાદી બનાવે છે, તીખો અને સ્વાદિષ્ટ. ત્યાર પછી પૂરી તો ઘઉંનો લોટ અને સાકર. મમ્મી બનાવે છે, મીઠો અને મજેદાર. ઢોસા ચોખા અને અડદની દાળ. મમ્મી બનાવે છે, કરકરો અને સ્વાદિષ્ટ. ફ્રૂટ સલાડ દૂધ, વેનીલા પાવડર અને ફ્રૂટ્સ. મમ્મી બનાવે છે તે મીઠું. ત્યાર પછી મઠો તો દહીં, ખાંડ, ડ્રાયફ્રૂટ. દાદા બનાવે છે ખાટો મીઠો. છોલે ચણા અને મસાલા. મમ્મી બનાવે છે મસાલેદાર અને તીખો. ફાફડા ચણાનો લોટ અને મસાલા. દાદી બનાવે છે કરકરો અને તીખો. સુખડી ઘી, ઘઉંનો લોટ અને ગોળ. દાદી બનાવે છે ગળ્યો. કચોરી મસૂર દાળ અને મસાલા. મમ્મી બનાવે છે તીખું અને મસાલેદાર. ખમણ ચણાનો લોટ અને મસાલા. મમ્મી બનાવે છે નરમ અને મસાલેદાર. અડદિયો ઘી, અડદની દાળ, ડ્રાયફ્રૂટ, માવો. પપ્પા બનાવે છે મીઠું અને સ્વાદિષ્ટ. ઉપરના કોષ્ટકમાંથી તમને વધુ ભાવતી કોઈ એક વાનગી કઈ રીતે બને તેને ટૂંકમાં માત્ર ક્રમ લખો. તો ઉપરના કોષ્ટકમાંથી મને 2 નંબરની વાનગી એટલે કે ઢોકળા સૌથી વધારે ભાવે છે. ઢોકળા બનાવવાની રીત આ મુજબ છે. સૌપ્રથમ ચણાનો લોટ, દહીં, પાણી, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચાં પાવડર, બેકિંગ સોડા અને મીઠું એક બાઉલમાં મિક્સ કરીને ખીરું તૈયાર કરો. ખીરાને 15-20 મિનિટ માટે ઢાંકીને રાખો. એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. ઢોકળાના વાસણોમાં ખીરું રેડો અને 10-15 મિનિટ માટે સ્ટીમ કરો. ઢોકળા ચડી જાય એટલે તેને વઘારીને ગરમા ગરમ ચટણી અને સાંભાર સાથે પીરસો. તે વાનગીનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો. જે અહીં તમે ચિત્ર જોઈ શકો છો. ખમણનું જે ચિત્ર અહીં ચોંટાડી કાં તો તમે દોરી પણ શકો છો, બતાવેલ છે અહીં તમને. તમારી પ્રિય વાનગી બને ત્યારે તમારા મિત્રને તમારા ઘરે જમવા માટે બોલાવો. તારીખ 15/6/23 અને તારીખ 1/7/2024. તમારા ઘરની આસપાસ કોઈ વ્યક્તિ ભૂખ્યું રહે છે? ના, મારા ઘરની આસપાસ કોઈ ભૂખ્યું નથી રહેતું. તમારા ધ્યાને આવેલા ભૂખ્યા વ્યક્તિ માટે તમારા દ્વારા શું પ્રયાસ કરવામાં આવ્યો? જો મારા ધ્યાન પર કોઈ ભૂખ્યું વ્યક્તિ આવે તો હું તેને તાત્કાલિક જમાડવાની વ્યવસ્થા કરી આપું અથવા તો કોઈ પણ સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરી તેની મદદ કરીશ અને આવા લોકોને કોઈ આશ્રય સ્થાન અથવા તો કોઈ આશ્રમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં મદદ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 3ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને તમે PDF અને બુક
બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે, જેમાં કોન્ટેક કરી અને અહીં એપ્લિકેશન આપણે આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ, તે એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 11ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.